હાલો દોસ્તો, આપણે આવી ગયા છીએ માતાજીના કુળદેવીના મઢે. તો મારી માતાજીના દર્શન બધા કરી લેજો ભાઈ. આપણે અંદર એન્ટ્રી કરી દીધી છે. ત્યાર પછી અમારી માતાજીના મઢમાં તમે જુઓ, ઇનોવેશન નવું કર્યું છે ભાઈ. તો પછી એમ થયું કે આપણે પગથિયે પગે લાગી. પછી ત્યાર પછી આપણે અંદર એન્ટ્રી થયા. પછી મને એવું લાગ્યું કે આપણે ટોકરો પણ વગાડી દેવી. પછી માતાજીને નમન કર્યા ભાઈ. ધીમે 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 પગે લાગ્યા ભાઈ. ત્યાર પછી જો ઇનોવેશન તમે અમારું જોઈ લીધો ભાઈ. માતાજીના કળશને પગે લાગ્યા છે ભાઈ, સ્થાપના કરેલી છે. ત્યાર પછી મને એવું લાગ્યું કે આપણે કુળદેવી પાસે કાંઈક માગી લેવી ભાઈ. ત્યાર પછી મને એમ થયું કે હવે આપણે માતાજીને એવું કહેવું કે હે મારી માં જગદંબા, અમારા કુળના દીપકને સદાય સદાય જીવિત રાખજે મારી માં. તો સહાય કરજે માં ચોટીલા વાળી. પછી ત્યાર પછી મને એવું થયું કે આપણે માતાજીને નમન કરીને પછી પગે લાગી. પછી આપણે ઊભા થઈ જાવી. ઊભા થઈ ગયા પછી એવું થયું કે દીપકની જ્યોત લઈ લેવી અને સદાય મારી માં સહાય કરજે હે માં ચોટીલા વાળી માં ચંડી ચામુંડા.